ચલો 5 જાન્યુઆરી 1974ના દિવસે કયો વાર હશે આપણે જોઈએ તો કોઈ પણ સાલમાં વાર શોધવા માટેની એક ટૂંકી રીત છે. આ ટૂંકી રૂપ છે સાવલી માતા. સાવલી માતા, આ શોર્ટકટ યાદ રાખવાની. સા એટલે સાલ, તો કે 1974. તેમાં સાલ 1900 થઈ, તો કે 1900 ભાગ્યા 4 કરો. 1900 ભાગ્યા 19/4 કરો, તો કે 19/4 ચોકો ચોકો 16. જે શેષ 3 શેષ વધે આપણે, જે શેષ વધે એને 5 વડે જ ગુણવાના. 5 તેરી 15, એટલે કે વધારાના દિવસો 15 થયા. સાલ એટલે સાલ, જે સાલ હોય તે આપણી સાલ કેટલી હતી, તો કે 74ની. વર્ષ, સાવલી. લી એટલે જે સાલ હોય એને લીપ યર વર્ષ ગોતવાનું. તો કે વર્ષ કેટલામાં હતું? 74. 74/4. લીપ યર વર્ષ ગોત એટલે હંમેશા 4 વડે જ ભગાય. 74/4, 18 ચોકો 72. 2 શેષ વિધે અહીંયા શેષ સાથે કોઈ લેવા દેવા નથી. અહીંયા આપણે આપણો ભાગફળ મેકવાનો રહેશે. પછી માં, તો કે માસ એટલે માસનો કોડ નંબર. માસ કયો હોય? તો કે જાન્યુઆરી. તો કે જાન્યુઆરી માસનો આપણે કોડ લખવાનો. દરેક કોડ અહીંયા આપણે લખેલા છે. તો કે જાન્યુઆરીનો 1, ફેબ્રુઆરીનો 4, માર્ચનો 4, એપ્રિલનો 0, મેનો 2, જૂનનો 5, જુલાઈનો 0, ઓગસ્ટનો 3, સપ્ટેમ્બરનો 6, ઓક્ટોબરનો 1, નવેમ્બરનો 4 અને ડિસેમ્બરનો 6. આપણે શોર્ટકટ યાદ રાખો. 3 બનાવો. 144, 025, 036 અને 146. હવે જો જાન્યુઆરી માસ, તો જાન્યુઆરી માસનો કોડ 1 છે, તો આપણે એમ કહો 1. હવે એટલે તારીખ, આપણામાં 5 તારીખ આપી લઈ લખી 5. હવે આ બધાને 7 કરતાં જે મોટી સંખ્યા છે એને 7 કરતાં જે મોટી સંખ્યા એને 7 વડે ભાગો બધાને, અને જે શેષ આવે એ મૂકો. તો કે 15/7, 7 દુ 14, એટલે 1 શેષ વધી એટલે 1. 74/7, 7 દાન 70, એટલે 4 શેષ વધી એટલે 4. 18/4 એટલે 7 દુ 14, 4 શેષ અને 1. અને 18 7થી નાના હોય તો એમનામ જે હોય મૂકી દેવાનો. 1 નો 1, 5 ના 5. હવે જુઓ 5, 4, 5, 1 અને આ 1, એટલે 7 ભાગી જાય. વધ્યા કોણ? 4 અને 4. પાછા 7 એકા 7, પાછી 1 શેષ વધી, એટલે વધારાનો દિવસ આપણો 1 આવ્યો. હવે આપણને વારના પણ કોડ આવડતા હોવા જોઈએ. શુક્રવારનો 0, શનિવારનો 1, રવિવારનો 2, સોમવારનો 3, મંગળવારનો 4, બુધવારનો 5, ગુરુવારનો 6. એટલે કે આપણો એક વધારાનો દિવસ શનિવાર. તો તે વારે 5 જાન્યુઆરી 1974ના દિવસે શનિવાર હશે. વિડીયો ગમ્યો હોય તો શેર કરવા વિનંતી.